ચાલ આવી દો લઈ દો હર્ષ આવી જા, સમીર આવી જા, દેવ આવી જા. 2-3 રન નહીં કરે. બોલો શું ક્રિકેટ રમવાનો તમે? 7 જણા બેટ્સમેન થઈને 35 રન નહીં કર્યા. વિચાર કરો એ લોકોને કેટલી વિકેટ ગઈ? 3 વિકેટ ગઈ છે. અને તમે તો આખા 35 રનમાં ઓલ આઉટ થઈ ગયા. બાકીના બીજા 32 રન તો એક્સ્ટ્રા રન. તમને ખબર છે એક્સ્ટ્રા 32 રન એટલા તમે કરે ને એટલા એક્સ્ટ્રા રન. તો આવી રીતે ક્રિકેટ રમવા ના મળે. પહેલાં તમારું કોઈ આગળ લંબુ ના રમવું, કોઈ જવાબદારી નહીં હોય. પહેલાં આપણે કોઈ જવાબદારી નહીં લઈએ કોઈની. તમારે મહેનત નહીં કરતા બરાબર, સિરિયસલી ગેમ નહીં રમતા અહીંયા, તો કોઈ આગળ રમાશે નહીં. આવી રીતે સ્ટીપ મારી દેવાની. તમે જોયા વગર ક્યાં બોલ કેવો પડે, ક્યાં જવું એટલું ખબર ના પડે. ક્યાં દોડ કરે પહેલાં તું વધરાન જેમ? હા, તું દોડે ક્યાં વધરાન જેમ? એમ કહું જોયા ભર્યા વગર તું દોડીને જતો રહે. દર વખતે રનઆઉટ થવાનું તારે નોર્મલ કરાય અને સીધા 7-8 મિનિટ કન્ટિન્યુ ગમે ગરમી પડે ને એટલે દોડાવવાના બસ. જોઈ આવું બધું ના ચાલે. પહેલાં બહારની ટીમ થોડું આમથી આમ બોલ મારની. બોલ આરો. પછી બોલ ગણેશ. સ્ટમ્પિંગ, નો બોલ, રન આઉટ, રેડ વિકેટ. કીપરે કેરી કર્યો હોય આગળથી કે પાછળ, એ જ કોઈને બોલ્યા ના. તો બોલ કીપર પકડે તો એ કેરી થયો કે ના થયો એ માટે કીપરને તમારે મળવા આવવાનું હોય. અને આ એમ્પાયર એ જડી હોય, ડાઉટફુલ લાગતું હોય કે બોલ કેરી થયો કે નહીં, એ એના માટે તમારે ચેક કરવાનું હોય. એની જગ્યાએ તો તું તો પહેલાં નોટ આવડે ને તું આઉટ આવવા જાય. અને આરામવાળા જડી પેલો વચ્ચે ઉભો તો મેં નોટ આવડ આપી દીધું. એ તો ના એમ્પાયર ના દેખાય તો બરાબર. તમારે તમને ખબર હોય ને તો જ એમ્પાયરિંગમાં જવાનું. બાકી દોડીને જતું રહેવાનું હોય. આવી રીતે ખબર હોય ને કે ભાઈ મારે શું કરવાનું તો જ જવાનું. બાકી ગોડાની જેમ ભાગી નહીં જવાનું. અહીંયા એમ્પાયરિંગમાં જઈને ફટાફટ ઓગળી અધર કરીને આઉટ આપી દેવાનું. એ બધું નહીં કરવાનું. અહીંયા આ જેટલા રનઆઉટ થયા ને, આજે કોણ રનઆઉટ થયું હતું? આ લોકોને 1 અઠવાડિયા સુધી બેટિંગ નહીં કરવાની, પેડ બેડ નહીં કરવાના. દરરોજ આવીને પેડ, હેલ્મેટ, થાઈપેડ, ગ્લોવ્સ બધું જે બેટિંગમાં જાવ બધું પહેરી અને 20 સ્પ્રિન્ટો લાંબી મારવાની. 20 સ્પ્રિન્ટો મારી અને પછી સીધું બોલિંગમાં, ફિલ્ડિંગમાં અને ફિટનેસ ચાલે ફિટનેસ. બેટિંગમાં બેટ પકડવાનું નહીં. તને બી કહી દીધું આવતા રવિવાર સુધી બેટ નહીં પકડતો. તને બી કહી દીધું. ને બીજું કોણ હતું? આરવ અને પ્રવીણ 3 જણા. બેટિંગ નહીં મળે તમને બરાબર. તમે લોકો આ રનઆઉટ થઈ જાઓ ઇઝીલી, જેમ ફાવે મન ફાવે બસ જોયા ભર્યા કરો, દોડીને આઉટ થઈ જાઓ. થોડું ચાલે કોઈ? આ તો કોઈ રમતની વસ્તુ યાર. મારે તો 9 બોલમાં થર્ડ મેનમાં માર્યો, થર્ડ મેનના હાથમાં આવી ગયો અને પેલા યશનું કીધું પાછું ન કીધું, પાછું યશ અને વચ્ચે 2 રૂકી ગયા. યાર એ તો કોઈ રમતની વસ્તુ થોડી કોઈ.